જય હિન્દ દોસ્તો, હું અત્યારે ચરાડવાની ભૂમિમાં છું. આ શ્રી રાજલ માતાજીની આ જન્મભૂમિ છે. ત્યારે આ જગ્યાએ હું અત્યારે દર્શન કરવાને માટે આવ્યો છું. મારા વાલા, ચરાડવા નામ આપણને કાને પડે એટલે આ રાજલ માતા તો સહેજે આપણને યાદ આવે હો. ત્યારે આ જગ્યાએ આપ દર્શન કરી શકો છો. આ શ્રી આ રાજલ માતાજીની જન્મભૂમિ છે. ત્યારે અહીં બિરાજમાન છે એ આપણે બાપુની સાથે ઘણી બધી ચર્ચા કરવી છે. બાપુ, પહેલા તમારું નામ જણાવી દો આપણા દર્શક મિત્રોને. મારું નામ ઘનશ્યામ ભારથી. અમારે ત્રીજી ચોથી પેઢીથી અમે પૂજારી તરીકે અત્યારે અહીં માની સેવાઓ કરી રહ્યા છીએ. પણ આપણે જે કહી છીએ કે હે માં ચરાડવાવાળી રાજબાઈ, તો અત્યારે આપણે જે બેઠા છીએ, ઊભા છીએ, દર્શન કરી રહ્યા છીએ, આ ઓરડો ઉદાચારણ બાપુ એટલે માતાજીના બાપુજીનો ઓરડો, અને આ ઓરડામાં જ માં રાજરાજેશ્વરી માતાજીએ જન્મ લીધો. જન્મથી લઈ અને માની 11 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી માતાજીએ અહીંથી બધા પરચાઓ આપ્યા. માતાજી દિલ્હી ગયા, દિલ્હી સિંહણ રૂપ લીધું, અકબર બાદશાહને પલંગેથી પછાડ્યા. નવરોજો નામનો રિવાજ હતો એ બંધ કરાયો. બિકાનેરના રાજા પૃથ્વીરાજ રાઠોડના ઘરના લાલાદેની ઇજ્જત બચાવી અને માતાજી ત્યાંથી નીકળ્યા. ત્યાંથી વળતા પાટડી પાસે ઝીંઝુવાડા ગામ છે, ત્યાં પાનાચંદ વાણિયાના ગાડામાં બેસી અને માં ત્યાં ઝીંઝુવાડા ગયા. અને ત્યાં ગયા પછી માતાજીએ ત્યાં થોડી વાર વિસામો લીધો, એટલે વિશ્રાંતિ સ્થળ તરીકે પૂજાણું. ત્યાંથી માં અહીં પધાર્યા. ત્યારે માતાજીનો જે આ ઓરડો હતો બંધ હતો, પાછળથી એમના પરિવારે આ ઓરડો ખોલી નાખ્યો. ત્યારે માતાજીએ એટલું જ કીધું કે તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, તો હવે તમે બધા રાજસ્થાન વયા જાઓ. ત્યાર પછી માતાજીનો પરિવાર જે વાચાકુળ, ગઢવીમાં વાચાકુળમાં માતાજીએ જન્મ લીધેલો, ત્યાર પછી બધો પરિવાર ધીમે ધીમે રાજસ્થાન તરફ નીકળી ગયો. અને ત્યાર પછી માતાજી આ ગોખની અંદર સમાઈ ગયા. આ માતાજીએ ત્રિશૂળ રોપ્યું. ત્યાર પછી માતાજીએ માનવ દેહ ધારણ કર્યો હતો, એટલે માતાજીનું જે શરીર હતું એનો ફૂલનો ઢગલો થયો. એ પુષ્પ હાલ આપણું જે મંદિર છે ત્યાં પધરાવ્યા અને ત્યાં મૂર્તિ સ્વરૂપે માતાજીએ દર્શન આપ્યા. આવી રીતે કોઈ પણ ગામ ખાલી નથી. જે રાપર ડિસ્ટ્રિક્ટ કહી કે વાગડ એરિયા કહી, વાગડ એરિયાની અંદર સુરજબારી પુલથી લઈ અને ભુજિયા ડુંગર સુધીમાં રાજરાજેશ્વરી માતાજીના કોઈ એવું ગામ ખાલી ન હોય કે જ્યાં માતાજી રાજરાજેશ્વરી માતાજી બિરાજતા ન હોય. અને આજે પણ માણસોને પોતપોતાની શ્રદ્ધા વિશ્વાસ પ્રમાણે માતાજી બધાના કાર્ય કરે છે. આ અમારી પોતાનો વિશ્વાસ છે. અને આપણામાં પણ શ્રદ્ધા વિશ્વાસ હશે તો તમારું અને મારું બંનેનું પણ કાર્ય કરશે. બોલો રાજબાઈ માત કી જય.